આજે આપણે મારો પરિવાર અથવા તો મારું કુટુંબ, જેને અંગ્રેજીમાં માય ફેમિલી કહીએ છીએ, તેના શબ્દો ભંડોળ એટલે કે વોકેબ્યુલરી જોશું. પતિ એને અંગ્રેજીમાં આપણે હસબન્ડ કહેવાય છે અને પત્ની એને આપણે અંગ્રેજીમાં વાઇફ કહીએ છીએ. માતા એટલે કે મા એને અંગ્રેજીમાં મમ અને મધર કહીએ છીએ. અને પિતા અથવા તો પપ્પા એને આપણે અંગ્રેજીમાં ફાધર અથવા તો ડેડ કહીએ છીએ. પપ્પાના પપ્પા હોય એને આપણે દાદા કહીએ છીએ, અંગ્રેજીમાં ગ્રાન્ડડેડ, અને પપ્પાના મમ્મીને દાદીમા કહીએ છીએ, અંગ્રેજીમાં એને ગ્રાન્ડ મધર કહીએ છીએ અથવા તો ગ્રાન્ડમા કહીએ છીએ. મમ્મીના પપ્પાને આપણે નાના બાપા કહેવાય અને મમ્મીના મમ્મી હોય એને નાનીમા કહેવાય, પણ આપણે એને અંગ્રેજીમાં નાન અને નાના પણ કહીએ છીએ. પપ્પાના નાના ભાઈ હોય એને આપણે કાકા કહીએ છીએ અને મમ્મીના ભાઈ હોય એને આપણે મામા કહીએ છીએ. પપ્પાના મોટા ભાઈને અદા અથવા તો મોટા બાપા કહેવાય અને તેમના પત્નીને ભાભુ અથવા તો મોટા બા કે મોટી મા કહેવાય. કાકાના પત્નીને કાકી કહેવાય અને મામાની પત્નીને મામી કહેવાય. પપ્પાની બહેનને ફોઈ કહેવાય અને મમ્મીની બહેનને માસી કહેવાય. ફોઈના પતિને ફુવા કહેવાય અને માસીના પતિને માસા કહેવાય. ભાઈના છોકરાઓને ભત્રીજા અથવા તો ભત્રીજી કહેવાય અને બહેનના છોકરાઓને ભાણેજ અથવા તો ભાણકી કહેવાય. કાકા બાપાના છોકરાઓને પિતરાઈ ભાઈ બહેન કહેવાય, જેને આપણે અંગ્રેજીમાં કઝિન્સ કહીએ છીએ. મામા અથવા માસીના છોકરાઓને પણ પિતરાઈ કહેવાય અને અંગ્રેજીમાં મેટર્નલ કઝિન એમ કહેવાય છે. પતિ પત્ની, દાદા દાદી, નાના નાની, કાકા કાકી, મામા મામી, માસા માસી, ફોઈ ફુવા, અદા ભાભુ, મોટા બાપા મોટી મા, ભત્રીજો ભત્રીજી, ભાણેજ ભાણકી.